લાઈક કરો, શેર કરો. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે જન્માષ્ટમી છે, તો આજે આપણે આવ્યા હતા જન્માષ્ટમી એમાં પાવાગઢ મહાકાળી માના દર્શન કરવા માટે. તો એમાં બન્યું એવું કે આઠમના દિવસે ટ્રાફિક હતું, થોડાક હેરાન થયા. તો શેખ સુધી જર્નીમાં બન્યા રહેજો વિડીયોમાં, અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરી દેજો. અમારા જેવા ક્રિએટરને થોડી તમારા સપોર્ટની જરૂર છે. તો આ વિડીયોમાં તમને બતાવ્યું કે આજનું પાવાગઢમાં કેવું ટ્રાફિક હતું. તો પેલા તો અમે 4:30 પહોંચ્યા, 4:30. અને બન્યું એવું કે તોફાન ગાડી જે માછી કહેવાય જ્યાં સુધી બંધ હતી, અને એમ એસટી બસ ડેપો ચાલુ હતી, પણ ત્યાં ગડદી એટલે મારી નાખે એવું ગઈ હતી. હેરાન થઈ ગયા. છેવટે ધક્કામુક્કી કરીને વારો તો આવી ગયો. પછી માછી સુધી પહોંચ્યા. ત્યાંથી એમ કહેવાય ધુમ્મસ કે મારું કામ થાય દેખ બતાય નહીં. અને આગળ જોવો તમે હવે આ વિડીયોમાં શેખ સુધી બન્યા રહ્યો, તમને બધી કેવી રીતે એમ હેરાન થયા અને કેવી રીતે માતાજીના દર્શન. છેવટે માતાજીના દર્શન થઈ ગયા છે. તો કોમેન્ટમાં જય મહાકાળીમાં લખી નાખજો. તો બન્યા રહેજો આજના વિડીયોમાં, મજા આવે એવું છે. એમ કહેવાય કે આપણે 4 કિલોમીટર સુધી જે ગાડી લઈ જાય માસી સુધી, ત્યાં તુફાન ગાડી લઈ જાય, પણ તુફાન ગાડી થઈ હતી બંધ, ટ્રાફિકના કારણે બંધ કરાવી દીધી હતી પોલીસવાળાએ. અને બસ સરકારી બસમાં તો ઓનલી બેસીને લઈ જવાનું, પણ સરકારી બસ એક આવે એટલે તરત ભરાઈ જાય. જો બીજી આવે વાસળ એટલે એ ભરાઈ જાય. એવી પણ બેસવાનો વારો પણ ના આવ્યો. ધક્કામુક્કી કરીને એમ ગયા બસ પાસે, અને માંડ કરીને બસમાં બેઠા. હવે બસમાં જવા આમાં ગળદી કે ને ગરમી એ બીજી ભાતની, હેરાન થોડાક થયા. પાવાગઢનું વાતાવરણ તો જોવો તમે. આમ જોવા વાતાવરણ અત્યારનું સવારનું વાતાવરણ જોઈને આમ હરમાન ખુશ થઈ જાય. વાદળામાં આપણે આવી જાવ ને એવું લાગે આપણને. જવો ઝાડવા આ બધા પોતાની પાડે છે. જો વાતાવરણ છે મસ્ત જોરદાર વાતાવરણ. હવે આપણે ડુંગરો ચડવા મળી જઈએ, પછી આગળનું તમને વાતાવરણ બતાવું. તો બને રહી વિડીયોમાં થઈ ગયું. અમારી મીરાબેન ને નતાશાબેન ને મીશાબેન ને દોડતા ચડવા મળ્યા છે. અમારી આગળ થઈ જાય તેમ. હવે હળું ચડવા મળ્યા ને અમારા આડુભાઈ પણ જો આવ્યા ઠેલી લઈને. 100-150 પગથિયા ચડીને પરોખા ઉભા રહી. 100-150 પગથિયા ચડીને પરોખા ઉભા રહી. અને આજુબાજુમાં વાતાવરણમાં ધુમ્મસ એવું હતું ને આજુબાજુ તમે થોડેક ઊંધી જો ને તો કાંઈ દેખાય નહીં એવું. અને ટ્રાફિક એવું સવારમાં વહેલા પહોંચ્યા ને તોય આટલું ટ્રાફિક હતું. હવે જે તો દિવસે કેવું હોય છે વિચાર કરો ખાલી. ધીમે પોરો ખાતા થોડાક ચડી. અને તો મિત્રો મને એમ લાગ્યું હતું કે આ દિવેશભાઈ ચડી નહીં કે મારે તેડીને ચડવું પડશે, પણ માતાજીનો ભરોસો તેમ જુઓ. એને મને ઠેઠ સુધી આમ હેઠે દોડીને જ ચડ્યો. મને તેડવાનું તો કીધું જ નહીં કે મને તેડી લો એમ. હાથે ઠેઠ સુધી ડુંગરો ચડી ગયો ને ઉતરી ગયો. રિટર્નમાં મેં ઘડી તેડી લીધો. હું કોઈ થાકી ગયો હશે ઘડી તેડી લો એમ. દિવેશભાઈ તો ઠેઠથી તેડાય હોય નથી. બમ બોલે કઈ તો દિવેલા દિવેશ બમ બોલે કઈ તો. લાઈક કરો, શેર કરો. કે લાઈક કરો, શેર કરો. હા જો દિવેશભાઈ કહે છે લાઈક કરો, શેર કરો. ઠેઠથી ચડીને આવ્યો, ચડાયો નથી. આગળ અમારા મીશાબેન ને મીરાબેન વાયલા જાય છે. પાછળ હું ને દિવેશભાઈ એવી રીતે હળવું ડુંગરો ચડતા જાય, પોરો ખાતા જાય ને ચડતા જાય. છેવટે અમે પહોંચવું થઈ ગયા છીએ. ને આ તો ગેટ આવી ગયો છે મહાકાળી માના મંદિર. તો હવે શ્રીફળને હું ચાકલી લઈ અને હવે જાય શ્રીફળ વેધરવા. જે છે ને મિત્રો અહીંથી છે, જો આ ગેટ છે અહીંથી જે દાદરા છે ને થોડાક ચઢાણવાળા વધારે છે. તો અહીં ટ્રાફિક એવું છે, થાકી એવા ગયા છે, પણ પહોંચી ગયા છેવટે મહા મહેનત સીડા પ્રયત્નો કર્યા. માતાજીના દર્શન થઈ જાય તો સારું છે. અને છેવટે ગેટ પાસે પહોંચી ગયા. કોમેન્ટમાં જય મહાકાળીમાં લખી નાખજો મિત્રો. ટેણી કેમ આવ્યા ઓલામાં ઉડન ખટોલામાં? હા ફાઇનલી
પહોંચી ગયા છે ડુંગરા ઉપર. હવે દર્શન થાય તો કરાવવું, કારણ કે થોડુંક આઠમનું ટ્રાફિક છે. છતાંય થોડોક પ્રયત્ન કરીશ. અને આપણે મિત્રો તમને ખબર હશે કે ભગવાને ધાર્યું હોય, માતાજીએ ધાર્યું હોય એ થાય. હવે આપણે તો એટલી ગળદીએ મહા મહેનત પહોંચી ગયા અને દિવેશભાઈને માનતાના કડા ઝારવાના હતા. હવે તોય તે ભાગી એવા છે ને, એટલા ટ્રાફિકમાં પણ આપણી માનતા પૂરી થઈ ગઈ. ભાગી ગયા, માતાજીના કડા તે ઝારી દીધા, અમારા દિવેશભાઈને પગે લગાડી દીધા અને માતાજીના દર્શન થઈ ગયા. જો જય મહાકાળીમાં કોમેન્ટમાં લખી નાખજો મિત્રો, જય મહાકાળીમાં. દર્શન તમને પણ કરાવી દઉં. હવે જો મિત્ર આપણે બહાર ફરવા ગયા હોય ને તો થોડુંક આપણે ત્યાં જગ્યાનું ત્યાંનું ધ્યાન રાખવું પડે મિત્રો. આ જો મેં થોડુંક આવું દ્રશ્ય જોયું ને ત્યાં ખોટું લાગ્યું કે ફરવા જાય ને બધા ગંદકી બહુ કરતા હોય તો મિત્રો ખાસ ધ્યાન રાખવું કે આવી જગ્યાએ ગંદકી ઓછી કરો તો સારું, કારણ કે પવિત્ર આપણું ધામ છે ને એની સંભાળ આપણે રાખવી પડે.